ડભોઈના નવીનગરી ટીંબી ફાટક વિસ્તારમાં ગટરના ગંદા પાણીનો આતંક, નગરજનો ત્રાહિમામ, વારંવારની રજૂઆતો છતાં ઉકેલ નહીં. ડભોઈ શહેરના નવીનગરી વિસ્તારથી ટીંબી ફાટક તરફ જતા માર્ગ પર આવેલા કોહિનૂર પાર્ક નજીક છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી રોડ પર વહેવાથી આખા વિસ્તારના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારના નાગરિકોએ ડભોઈ નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી આ ગંભીર સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. 3 થી 4 સોસાયટીઓના રહેવાસીઓ માટે રાતભર દુર્ગંધમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે. આ ગંદા પાણીની અસર માત્ર રાહદારીઓ પૂરતી સીમિત નથી. ડભોઈ શહેરની 3 થી 4 જેટલી સોસાયટીઓના રહેવાસીઓ રાત્રિ દરમિયાન આ ગંદા પાણીની આવતી અસહ્ય દુર્ગંધથી ત્રસ્ત થઈ ગયા છે. પરિણામે સ્થાનિક લોકો માટે તેમના ઘરોમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. ગામડાઓ તરફ જતો મુખ્ય માર્ગ પણ પ્રભાવિત થયો છે. લોકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આ રોડ પરથી ઘણા આસપાસના ગામડાઓ તરફ જવાનો મુખ્ય માર્ગ પણ પસાર થાય છે, જેના કારણે રોજિંદા હજારો લોકો અને વાહનો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર છે. ગટરનું આ ગંદુ પાણી કાટ જેવું દેખાય છે અને તેની દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાયેલી છે. મોટા રોગચાળા પહેલા નગરપાલિકા ઝડપી નિકાલ લાવે. ગંદા પાણીના આ ખુલ્લા વહેણને કારણે આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેનાથી ભવિષ્યમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. સ્થાનિક નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે ડભોઈ નગરપાલિકા તાત્કાલિક આ ગટરના ગંદા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરે, જેથી લોકો રોગચાળાના જોખમથી બચી શકે અને સ્વચ્છ વાતાવરણમાં જીવન જીવી શકે. નગરપાલિકા ઝડપથી આ પ્રશ્નને ઉકેલે તે ખૂબ જ જરૂરી છે. આ ડભોઈનું કોહિનૂર પાર્ક અને મેધિયા સોસાયટીને વચ્ચે આવેલું મુખ્ય માર્ગ જે મોહડી ભાગોળથી ટીંબી ફાટકને જોડે છે અને આ જ રોડથી છોટાઉદેપુર, બાદરપુર, સંખેડા, બોડેલી, વાઘોડિયાના દરેક ગાડીઓ આ રોડ પરથી પસાર થાય છે. છેલ્લા 2.5 વર્ષથી ગટરનું પાણી રોડ પર આવે છે મુખ્ય માર્ગ પર. અહીંયા એવી પરિસ્થિતિ છે કે ગાડી તો ઠીક છે, બાકી ચાલીને બી નથી જઈ શકતા ને કઈ અકસ્માતો, અહીં ખાડા પડી ગયા છે મોટા મોટા, એમાં કઈ અકસ્માતો પણ થાય છે. વારે ઘડીએ અમે રજૂઆત કરી છે કે આ ગટરનું જે પાણી રોડ પર આવે છે એનું કંઈ બી નિકાલ આવે. વારે ઘડીએ અરજીઓ કરી છે, મૌખિક રજૂઆત કરી છે, તે છતાં પણ નગરપાલિકાની ઊંઘ ઉડતી નથી અને અહીંયા ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે. તો અમારી રજૂઆત છે કે વહેલી તકે આનું કંઈ પણ ઉકેલ લાવે. અહીંયા 2 થી 3 વખત નગરપાલિકા સામાન પણ ઉતારી ગઈ ને સામાન પાછું ભરી પણ જાય છે, પણ કંઈ કામ કરવામાં આવતું નથી. એટલે આનું વહેલી તકે કંઈ નિકાલ કરી આપે એવી અમારી માંગણી છે.